ગુજરાતની પરીક્ષા લેતી એજન્સીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે અભ્યાસક્રમ નક્કી કરે છે એ માટેના જે નિયમો બનાવે છે તે અને એ માટેનો જે પેપર કાઢીને વિદ્યાર્થીઓની જે પરીક્ષા લેશે તે આ બધી જ બાબતોમાં એક પાયાની બાબત એમાં વિસરાઈ જાય છે કે આ બધા જ આયોજનમાં જે છેવાડાનો વિદ્યાર્થી છે એ ભૂલાઈ જાય છે. દિવસે ને દિવસે એ પ્રકારનું જાણી જોઈને આયોજન થઈ રહ્યું છે કે છેવાડાની જે વ્યક્તિ છે એ વ્યક્તિને સરકારી ભરતીમાં સિલેક્ટ થવામાં મુશ્કેલીઓ પડે. એવા તો ઘણા બધા મુદ્દા છે કે જે આયોજનબદ્ધ રીતે થઈ શકે છે. ડ્રાઈવરની પરીક્ષામાં જીપીએસસી કક્ષાનું પેપર નીકળે એ આપણે અહીંયા ગુજરાતમાં જોયું છે. જીપીએસસી કક્ષાનું પેપર કાઢવાથી નુકસાન કોને થશે? સામાન્ય જે ગામડાનો જે વ્યક્તિ છે એ માત્ર ડ્રાઈવર કંડક્ટરની નોકરી કરવા જેટલું જ જેણે વાંચ્યું છે એ તો પાસ જ થવાનો નથી. પરીક્ષા લેતી એજન્સીના અધ્યક્ષ વિડીયો બનાવીને ખુલાસો કરે કે અમે કોન્સ્ટેબલનું પેપર કેમ અઘરું કર્યું. તમે કોન્સ્ટેબલનું પેપર એટલા માટે અઘરું કર્યું છે કે છેવાડાનો માનવી છે એ બાકાત રહી જાય. અને મિત્રો આવું જ આયોજનબદ્ધ થઈ રહ્યું છે એ અંગેનો આજનો આ વિડીયો છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો અને જે વિડીયો છે એ વિડીયોને તમે વધુમાં વધુ સંખ્યામાં શેર કરો જેથી કરીને ખ્યાલ આવે કે તમારી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવા ખેલ થઈ રહ્યા છે. અને મિત્રો, આ બધું ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે એમ કહેવામાં કશું ખોટું નથી. તો આજે આપણો જે વિડીયો છે જોઈશું કે વિશાળ વર્ગને બાકાત કરવા બાદ બાકીના કેવા ખતરનાક ખેલો થઈ રહ્યા છે. 3-4 ખેલની વિગત અહીંયા મેં આપી છે કે ઇન્ટરવ્યૂમાં અન્યાય કરવામાં આવે, ભરતીના નિયમો અન્યાયકારી બનાવવામાં આવે, વર્ગ 3ની પરીક્ષાઓ વર્ગ 1-2 જેટલી અઘરી કરી નાખવામાં આવે, પોલીસ ભરતીમાં દોડના ગુણ કાઢી નાખવામાં આવે. આ બધું જ એ એક્સક્લુઝન બાકાત કરવાની પોલિસીના ભાગરૂપે છે. અને એમ કરીને આપણો જે બંધારણનો જે કલ્યાણકારી રાજ્યનો આદર્શ છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો એનો છેદ ઉડાડવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો હોય એવું આપણને લાગે છે. જોઈએ વિગતો. હા મિત્રો, કઈ કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે, ઇન્ટરવ્યૂમાં અન્યાય થાય છે એ અંગેના તો મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે, આપ જોઈ લેશો. છતાં આપણે એની એક ઝલક જોઈએ કે લેખિતમાં જે અનામત વર્ગના જે ઉમેદવારો છે, એસસી એસટી અને ઓબીસી વર્ગના ઉમેદવારોનું લેખિતનું જે પરફોર્મન્સ છે એ ઘણું બધું સારું છે, પણ ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ આપવામાં આવે છે એ ઓછા આપવામાં આવે છે. મિત્રો, આ એકાદ બે કિસ્સામાં બનેલી વાત નથી, પણ આ જે પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમના ટોટલ જે માર્ક્સ છે એનો સરવાળો કરીને સરાસરી કાઢીને આ વિગતો હું આપની સમક્ષ મૂકું છું. જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. જોઈએ વિગતો. 19/3/2025ના રોજ જે જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું તો એમાં ઓબીસી અને એસસીના લેખિતમાં ગુણ વધારે છે પણ ઇન્ટરવ્યૂમાં ગુણ ઓછા આપ્યા છે. જોઈએ માર્ક છે એમાં જે 102 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે જનરલ વિદ્યાર્થીઓ છે એમનું સરેરાશ લેખિત મેરિટ એ 383.76 છે અને ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમનું સરેરાશ લેખિતના જે માર્ક છે 387.80 છે. ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમનો સરેરાશ માર્ક્સ લેખિતમાં 404.20 છે. એસસીના સરેરાશ માર્ક છે તે 399.25 છે, જ્યારે એસટીના 354.18 છે. રાઈટ, આ લેખિતમાં એમના
સરાસરી માર્ક છે, એવરેજ માર્ક છે, પણ એમને ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ આપ્યા છે એ જુઓ મિત્રો. એકાદ બે કેસમાં માર્ક્સ આગા પાછા હોય તો આપણે સમજી શકીએ ત્યાંનું પરફોર્મન્સ એક્સેપ્શનલી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એટલે એમને વધારે આપ્યું છે. પણ બધાની સરાસરી જો આવી નીકળે તેનો નિષ્કર્ષ એ નીકળે છે કે જાણી જોઈને માર્ક્સ ઓછા આપ્યા છે. જોઈએ વિગતો. જનરલ છે 383 રિટર્ન, તો એને એવરેજ માર્ક્સ 66 આપ્યા છે બધા વિદ્યાર્થીઓને. ઈડબ્લ્યુએસમાં 387 છે અને એમને એવરેજ માર્ક્સ કેટલા આપ્યા છે? 85.18 માર્ક્સ આપવામાં આવ્યા છે. ઓબીસી છે એનો એવરેજ રિટર્ન પરફોર્મન્સ 404.20 છે, પણ એને માર્ક્સ કેટલા આપ્યા છે? માત્ર 59.90%. અહીં આખો ડિફરન્સ તમને દેખાય છે. એસસીનું પરફોર્મન્સ 399.25 છે, પણ એને ઇન્ટરવ્યુમાં માર્ક્સ 58.5 આપે છે. રાઈટ. અને એનું પરિણામ શું આવ્યું છે કે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ ઓપન મેરિટમાં વધુ જાય છે, જ્યારે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં જતા નથી. આ લેખિત અને ઇન્ટરવ્યુનો જે માર્ક્સનો જે તફાવત છે એ તમને ખ્યાલ આવશે. અને મિત્રો આ મેં સ્ટડી કરીને મૂક્યું છે, આપ પણ એનું રિઝલ્ટ શીટ જોઈને એને વેરીફાઈ કરી શકો છો. હા મિત્રો, હેરાન કરવા માટેના ઘણા બધા રસ્તા છે. એક રસ્તો જોયો. બીજો હટકંડો એ છે કે જનરલ મેરિટમાં જતા રોકવાનું કારસ્તાન. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ બધા જ જે ઉમેદવારો છે એ જનરલ કરતાં, ઓપન કરતાં અથવા એમના જેટલા કે એનાથી વધુ માર્ક્સ આપે તો એ બધાને ઓપન મેરિટમાં મોકલવામાં આવે છે અને એની જગ્યાએ બીજા એ કેટેગરીના વધુ વિદ્યાર્થીઓ પાસ થાય. પણ મિત્રો અહીંયા તો ખેલ જ એવો કરવામાં આવે છે કે અહીંયા જે એસસીબીસી એટલે કે આર્થિક પછાત, જેને આપણે બક્ષીપંચના જે કહીશું તેવા જે ઉમેદવારો છે તે એસસીના ઉમેદવારો અને એસટીના ઉમેદવારો એમને માર્ક્સ જ એ રીતના આપવાના જેથી કરીને ઓપન મેરિટમાં એ જઈ ના શકે. હું તમને બે ઉદાહરણ સાથે તમને સમજાવું કે લેખિતમાં 400થી વધુ જે માર્ક્સ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એસસીબીસી એટલે કે બક્ષીપંચના 11 વિદ્યાર્થીઓ છે. લેખિતમાં 400થી વધુ છે, પણ એમને ઇન્ટરવ્યુમાં 50થી ઓછા ગુણ આપવામાં આવ્યા છે. 400થી ઉપર લેખિતમાં લાવો પણ ઇન્ટરવ્યુમાં એમને 50થી ઓછા. જ્યારે લેખિતમાં 400થી ઓછા ગુણ હોય એવા ઈડબ્લ્યુએસના 11 વિદ્યાર્થીઓ છે, એમને માર્ક્સ કેટલા આપ્યા છે? 71થી 90 એટલે કે 72થી 90. અને મિત્રો અહીંયા મેં એના માર્ક્સ પણ મૂકેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો 400થી ઉપર લાવે એને 50થી નીચે મૂકવાના, અને 400થી નીચે માર્ક્સ આવે રિટર્નમાં એને તમે 72થી ઉપર આપો છો. એટલે આ એક પ્રકારનું કારસ્તાન જ છે જેથી કરીને એમને ઓપન મેરિટમાં જતા અટકાવવામાં આવે. ઇન્ટરવ્યુમાં બીજા ખેલ થાય છે એના વિશે તો આપણે જોયું જ છે કે ઇન્ટરવ્યુમાં સંખ્યા કરતાં વધારે બોલાવાના, આગલા દિવસે પેનલના જે સભ્ય છે એ વિશેષ વર્ગને જઈને એ પોતે ગાઈડ કરી આવે, એ બધું જ થાય છે. પણ અહીંયા આ મુદ્દો છે. જોઈએ ત્રીજી બાબત. મિત્રો, વિશાળ વર્ગને અન્યાય કરવા માટે ઘણી બધી રીતો અપનાવવામાં આવે છે. એમાંની એક રીત એ છે કે નિયમો જ એ પ્રકારના કરી દેવાના. નિયમો જ એ પ્રકારના કરી દેવાના. દાખલા તરીકે પોલીસમાં તમે ઝડપથી દોડી શકો છો અને ઝડપથી દોડવાના લીધે તમને પીએસઆઈમાં 50માંથી 50 માર્ક્સ મળી જતા હતા, પણ હવે એ માર્ક્સ જ કાઢી નાખવાના એટલે તમને માર્ક્સ જ મળે નહીં. તો મિત્રો આ જુદા જુદા અપનાવવામાં આવેલા હથકંડા છે. જોઈએ વિગતો. એક વિશાળ વર્ગને આપણે એમ નથી કહેતા કે આ જ વર્ગને તમે નુકસાન કરો છો, પણ વિશાળ વર્ગને નુકસાન કરવા માટેનું આખું આ કારસ્તાન થઈ રહ્યું હોય એવું આપણને લાગે છે. કઈ વિગતો છે જોઈએ. તો મિત્રો 2024-25માં
લગભગ લેવાયેલી મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેથ્સ રિઝનિંગનું વેઇટેજ વધારી દીધું. વર્ષ દરમિયાનની બધી જ પરીક્ષાઓ તમે જુઓ. પોલીસ કોન્સ્ટેબલ જે હમણાં લેવાની છે 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, એટલું નહીં, એમાં 40% લાવવાના. પીએસઆઈમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, સીસીઈ 100માંથી 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ. એવું તો ઘણી બધી પરીક્ષાઓ છે કે જેમાં મેથ્સ રિઝનિંગનું વેઇટેજ વધારી દીધું. જ્યાં જરૂર છે ત્યાં વધારો, મેથ્સ અને સાયન્સના ટીચર છે ત્યાં એનું વેઇટેજ વધારો, એનો કોઈ વાંધો નથી. પણ સામાન્ય ક્લાર્ક, કારકુન કે પોલીસમાં એમાં મેથ્સ રિઝનિંગનું આટલું બધું વેઇટેજ વધારવાની ક્યાં જરૂર છે? અને મિત્રો, હું તમને સરકારી આંકડા, જે સામાજિક આર્થિક સમીક્ષા સરકાર દ્વારા જે બજેટ પછી બહાર પાડવામાં આવે છે તેના જે આંકડા એવું સ્પષ્ટ કહે છે કે ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સના છે, 20%ની આજુબાજુ વિદ્યાર્થીઓ સાયન્સના છે. પણ તમે પરીક્ષામાં આખું મેથ્સ રિઝનિંગ કરી દો એટલે 80% જે વિદ્યાર્થીઓ છે એની બાદબાકી થશે. અને મિત્રો, આ 80%માં માત્ર એસસી, એસટી, ઓબીસી નથી આવતા. ગામડાના બીજા જનરલ કેટેગરીના, ઈડબ્લ્યુએસના બધા જ વિદ્યાર્થીઓ આવે છે. એટલે આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. હા, સીસી જેવી પ્રિલિમ પરીક્ષા બાદ પછી પણ મુખ્ય પરીક્ષામાં સ્ક્રીનિંગ ટેસ્ટ. મિત્રો, બાકાત કરવા માટેનું એક જબરજસ્ત સાધન શોધી કાઢવામાં આવ્યું છે, જેને મેરિટનું એવું સુશોભિત એવું નામ આપવામાં આવ્યું છે. મિત્રો, એક વખતે તમે પ્રિલિમ પરીક્ષામાં સ્ક્રીનિંગ ટેસ્ટ લઈ લો છો અને જે વિદ્યાર્થીઓ વીક છે એને તમે કાઢી નાખો છો, પછી મુખ્ય પરીક્ષામાં ફરીથી પાછું તમે પાસ થવા માટે એનું ફરજિયાત ધોરણ રાખો છો. એક વખતે તમે પરીક્ષા લઈ લીધી, પ્રિલિમ ટેસ્ટ લઈ લીધો, પછી મુખ્ય પરીક્ષામાં એ રાખવાની ક્યાં જરૂર છે? દાખલા તરીકે આપણે જોઈશું તલાટીની પરીક્ષા વિશેની, તો હું ડિટેલમાં વાત કરવાનો છું કે તમે પ્રિલિમ પરીક્ષામાં તમે 40%થી નીચેવાળાને તમે મેન્સ આપવા દેવાના નથી. પછી પાછા મેન્સની પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી અને જીએસમાં એમાં દરેકમાં 40% વેઇટેજ. એકવાર તમે સ્ક્રીનિંગ ટેસ્ટ પ્રિલિમમાં કરી દીધો પછી તમે મેન્સમાંથી પણ પછી એમને કાઢી નાખવાના, એ ખરેખર ખોટું છે. જીપીએસસીમાં આવું નથી. એકવાર પ્રિલિમ પરીક્ષા લેવાઈ ગઈ પછી જીપીએસસીના જે પેપરો છે એ પેપરોમાં ક્યાં 40%નું ધોરણ છે? અને મિત્રો, આપણે તમને વાત કરું કે જીપીએસસીનું જે ટોપ જે સ્ટુડન્ટ આવે છે એના માર્ક્સ પણ 50-55%થી હોતા નથી. હમણાં જે પરીક્ષાઓ આ જે આપણે જોઈ તો એ જે વિદ્યાર્થી જે નંબર 1 આવે છે એના માર્ક્સ એ 50-55%ની ઉપર નથી. અને છેલ્લે જે લાવનાર છે એ 40% લાવનાર વિદ્યાર્થી ક્લાસ 2 અધિકારી બની જાય, પણ કોન્સ્ટેબલમાં તો તમે 40%થી નીચે હોય તો તમે એમાં લાગી ન શકો. મિત્રો, આ બધું એ બાકાત કરવા માટે અપનાવવામાં આવેલી ટેકનિકો છે. હા, 40%થી ઓછા હોય તો જીપીએસસીમાં અધિકારી બની શકાય. મિત્રો, આનો પણ મારો એક આખો વિડીયો છે, તમે જોઈ લેશો કે 40%થી ઓછા હોય તો તમે ક્લાસ 1-2 અધિકારી બની શકો, પણ કોન્સ્ટેબલ ના બની શકો, પીએસઆઈ ના બની શકો. એ વિડીયોમાં મેં આખી ડિટેલે એની વાત કરી છે. બીજું કે પોલીસની ભરતીમાંથી દોડના ગુણ કાઢી નાખ્યા. આ તો ઈરાદાપૂર્વક કરવામાં આવેલું છે. ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ જે દરરોજ 1-2 કિલોમીટર ખેતરમાં આવજા કરતા હોય, દોડમાં પાવરદાર હોય અને પોલીસની ભરતીમાં જે દોડના લીધે એમને વેટેજ મળતું અને વધુ પાસ થતા હતા, એમની નજરે ચડ્યું અને કાઢી નાખ્યું. એકચ્યુઅલી તો પોલીસમાં મેથ્સ રિઝનિંગ કરતાં દોડ એ મહત્ત્વની છે, શારીરિક એની જે સક્ષમતા છે એ મહત્ત્વની બાબત છે, પણ એ એમને કાઢી નાખ્યું ઈરાદાપૂર્વક. અને હજુ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને હું જગાડો છું કે આગામી જે પોલીસની ભરતી થવાની છે તો એમાં દોડના ગુણ ફરજિયાત દાખલ કરે એવી તમે માગણી કરજો. બીજું કે અભ્યાસક્રમ જ એવો બનાવવાનો કે કોચિંગ વગર પાસ થવાય નહીં. પરીક્ષા લેતી એજન્સીઓ વિડીયો બનાવીને એવી વાત કરે કે તમારે એકેડેમીમાં ક્યાંય જવાની જરૂર નથી, આમ કરો તેમ કરો,
પાસ થઈ જવાશે. પણ તમે મેથ્સ રિઝનિંગ દાખલ કરી દીધું તો તમારે મેથ્સ રિઝનિંગ માટે તો વિદ્યાર્થીઓને ટ્યુશનમાં જવું જ પડે છે. અને આખું ગુજરાત જાણે છે કે મેથ્સ રિઝનિંગ એ ગુજરાતનો ટ્યુશનનો આખો દીકતો ધંધો છે સાયન્સ અને મેથ્સના જે વિદ્યાર્થીઓ માટે. એક બાજુ તમે એમ કહો છો કે વિદ્યાર્થીઓને કોચિંગની જરૂર નહીં પડે અને બીજી બાજુ મેથ્સ રિઝનિંગ તમે વધારી દીધું એટલે દરેક વિદ્યાર્થીને બીજું તૈયાર ના કરે તો કંઈ નહીં, પણ મેથ્સ રિઝનિંગ જે છે એ મેથ્સ રિઝનિંગમાં તો એને ટ્યુશનમાં જવું જ પડે. એટલે આ જે બધું થઈ રહ્યું છે એ જાણી જોઈને થઈ રહ્યું છે અને જે છેવાડાનો જે વ્યક્તિ છે એને આ બધું પોસાય તેવું નથી. અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં સહેલાઈથી એ પોતે દાખલ થઈ શક્યો નથી. એ મજૂર અને મજૂર જ રહેવાનો છે જો આ જ પ્રકારનું ચાલશે તો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે આપણે એક પરીક્ષા આનો અગાઉ થોડીક વાત તો કરી છે, પણ હું તમને ફરીથી એની થોડીક વિગત કરી દઉં કે હાલમાં જે રેવન્યુ તલાટીની જે પરીક્ષાની જે જાહેરાત આવી છે અને એમાં જે ફેરફારો કર્યા છે મિત્રોએ તો ગજબના ફેરફારો કર્યા છે. જીપીએસસી 1-2 કરતાં પણ અઘરા એવા નિયમો એમાં કરવામાં આવ્યા છે કે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરતો હશે એવા જ વિદ્યાર્થી એ તલાટીની પરીક્ષામાં પાસ કરશે. અને માત્ર તલાટીની પરીક્ષાની તૈયારી કરતો હશે એને તો પાસ થવા માટે ખૂબ જ મુશ્કેલી પડશે. મિત્રો આ જે બાબત છે એ બાબત જે વિશાળ વર્ગ છે એને આમાંથી બાકાત કરવાનો ઈરાદો. અને મિત્રો મને તો એક બીજી બાબત આમાંથી એ દેખાઈ આવે છે કે પરીક્ષાનું ધોરણ જ એટલું કઠિન કરી દો, પરીક્ષાનું ધોરણ જ એટલું કઠિન કરી દો કે એસસી એસટી ઓબીસી વર્ગના જે અનામત વિદ્યાર્થીઓ છે એ એમની કેટેગરી પૂરતા માંડ પાસ થાય જેથી કરીને ઓપનમાં એમને મોકલવા જ ના પડે. આવું પણ એક લોજિક આની પાછળ રહેલું હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે, કારણ કે ઇન્ટરવ્યૂમાં તે પ્રસ્થાપિત થઈ ગયું છે, સાબિત થઈ ગયું છે. જોઈએ હવે કેટલા કઠિન નિયમો કર્યા છે કે જીપીએસસીની જે પરીક્ષા છે એ પરીક્ષામાં પ્રિલિમમાં આપનાર જે વિદ્યાર્થીઓ છે એમાંથી 15 ગણાને મુખ્ય પરીક્ષામાં બોલાવવાના, જ્યારે તલાટીની જે પરીક્ષા છે એમાંથી માત્ર 5 ગણાને જ બોલાવવાના. પેલામાં 15 ગણા પ્રિલિમમાંથી મેઇનમાં અને આમાં 5 ગણા સંખ્યા સીધો ઘટાડી નાખવાનો. બીજું, હા, મેં તમને મિત્રો કહ્યું કે વિદ્યાર્થીઓને નાપાસ કરવા માટેની ઘણી બધી ટેકનિકો છે. પેપર સેટર છે એ પેપર જ એવું કાઢે કે જેથી કરીને એ વિદ્યાર્થીને નુકસાન થાય અને એમાં મુદ્દા જેવા લાવે. જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના ગુણ ગણાશે નહીં, એમાં માત્ર 25% પાસિંગ માર્ક્સ લાવવાનું, જ્યારે તલાટીમાં આખું 100 માર્ક્સનું અંગ્રેજીનું પેપર. બીજું, મુખ્ય પરીક્ષામાં ગુજરાતીના પણ ગુણ ગણાશે નહીં, એમાંય 25% તમારે પાસિંગ માર્ક્સ લાવવાના, જ્યારે અહીંયા તલાટીમાં 100 માર્ક્સનું અંગ્રેજીનું પેપર. હા, હજુ પણ જુઓ મિત્રો કે મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી જે જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા છે એમાં માત્ર 4 જ ટોપિક તમારે ભણવાના છે: નિબંધ છે, સારલેખન છે, અર્થગ્રહણ અને અનુવાદ. જ્યારે તલાટીની પરીક્ષામાં તમારે આ 4 ટોપિક તો ખરા જ, એની સાથે સાથે બીજા 4 ટોપિક વધારાના ભણવાના છે ડિસ્ક્રિપ્ટિવમાં. તલાટીમાં અંગ્રેજીમાં મુખ્ય પરીક્ષામાં નિબંધ, સારલેખન, અર્થગ્રહણ, અનુવાદ, પત્રલેખન, અહેવાલ, દૃશ્યાલેખન અને ઔપચારિક ભાષણો. એટલે તેઓ પાછો અભ્યાસક્રમ પણ વધારે, આના કરતાં અભ્યાસક્રમ પણ વધારે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, અભ્યાસક્રમ પણ વધારે અને સાથે સાથે બીજા પણ મુદ્દા છે. જીપીએસસીમાં મુખ્ય અંગ્રેજીનું જે પેપર છે એમાં 60 ગુણના એમસીક્યુ, વિદ્યાર્થી થોડોક પ્રયાસ કરે તેમાં 60 ગુણ આવી જાય અને 15 માર્ક્સ બીજા લાવે એટલે પાસ થઈ જાય પરીક્ષા માટે. જો કે એના માર્ક્સ નથી ગણાવવાના, પણ અહીંયા જે રેવન્યુ તલાટીનું જે પેપર છે એમાં એમસીક્યુ પ્રશ્નો નહીં, રાઈટ. જીપીએસસીમાં ગુજરાતીના પેપરમાં 50 માર્ક્સના એમસીક્યુ, રેવન્યુ તલાટીમાં એમસીક્યુ નહીં. મુખ્ય પરીક્ષામાં કોઈપણ પેપરમાં 40% લાવવાનો ફરજિયાત એવો કોઈ નિયમ નહીં. એકવાર તમે પ્રિલિમમાં તમને સ્ક્રીનિંગ ટેસ્ટ કરીને
જે પાત્રતા નથી ધરાવતા એવા વિદ્યાર્થીઓને તમે બહાર કાઢ્યા પછી મેઇન પરીક્ષા આપવાની, એ ટેન્શન નહીં. એના બધા જ પેપરોમાં 40% લાવવાનું કોઈ ટેન્શન નહીં. જ્યારે અહીંયા તો રેવન્યુ તલાટીના પેપરમાં તો ત્રણેય પેપરમાં 40% લાવવા એ ફરજિયાત, અને જો એ 40% ના આવે તો સ્પર્ધામાંથી બાકાત. એટલે કે જીપીએસસી 1-2 કરતાં પણ નિયમો અઘરા કર્યા છે. અને મિત્રો તમે જુઓ કેટલું જડબે સલાહ એમણે કર્યો છે કે અમે ધાર્યું એમ જ કરીશું, પછી તમારી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં ચાલે. એવો 8મો મુદ્દો. જીપીએસસીની પરીક્ષામાં મિત્રો રીચેકિંગની વ્યવસ્થા છે. યુનિવર્સિટી, ધોરણ 12 વગેરે એમાં રીચેકિંગ થઈ શકે છે ફી ભરીને. જ્યારે અહીંયા શું કર્યું છે કે રેવન્યુ તલાટી જે છે એમાં તો રીચેકિંગ નહીં, નો રીચેકિંગ. અમે જે માર્ક્સ આપ્યા છે ફાઇનલ, એમાં તમારી કોઈ આર્ગ્યુમેન્ટ ચાલશે નહીં. મિત્રો આટલા બધા અઘરા નિયમો તલાટીની પરીક્ષામાં તમે શા માટે કર્યા છે જીપીએસસી કરતાં? મિત્રો થોડાક સમય પહેલાં એક પત્રકારે મને પૂછ્યું કે જે ગ્રેજ્યુએશન છે, થોડીક વાતમાંથી વાત નહીં કે 12મા ધોરણ પછી એના બદલે ગ્રેજ્યુએશન કર્યું છે. મેં એને કહ્યું કે આનાથી જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે, ગામડાના વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને એના ઉપર પ્રતિકૂળ અસર પડશે, એ પરીક્ષા નહીં આપી શકે. અને આમે એક આંકડા એવું દર્શાવે છે કે ગુજરાતમાં 76% જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ છોડી દેશે, એટલે કે કોલેજ પૂરી કરતી નથી. એટલે ત્યાં આ છે. અને મિત્રો તમે વક્રતા તો જુઓ કે આખા ગુજરાતનો વહીવટ કરવા માટે મંત્રી મેટ્રિક પાસ હોય તો ચાલે, પણ તલાટી માટે તો ગ્રેજ્યુએટ જ જોઈએ, રાઈટ? એટલે આ જે છે. અને પછી તમે જે ધોરણો જે જીપીએસસી કરતાં પણ કઠિન કર્યા છે, એમાં 100% મલિન ઇરાદા છે, મેલાફાઇડ ઇન્ટેન્શન છે, એ આપણે અહીંયા સ્પષ્ટ દેખી આવે છે. મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ અંગે જાગૃતતા આવે. પરીક્ષાના ગોટાળા અંગેના મારા જુદા જુદા વિડીયો છે, મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. જોવા વિનંતી છે, જોઈને વધુને વધુ તમે શેર કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની અમારી આ 2 ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.